વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે ભીંડાને ભર્યા વિના જ મસાલા ભીંડી બનાવવાના છીએ, જે એકદમ સરળ રીતે જ બની જાય છે। તો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એક પેનમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ નાખી દેવાની, જીરું અને હિંગનો વઘાર કરી દઈશું। પછી થોડી હળદર એડ કરી દેવાની। અહીંયા મેં 250 ગ્રામ ભીંડા લીધા છે। ભીંડાના મેં ગોળ કટ કર્યા છે, તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો। એને આપણે તેલમાં એડ કરી દેવાના છે। પછી 1 મિનિટ માટે સાંતળી લેવાના છે। એક બટેકાની મેં ચિપ્સ કરીને રાખી છે, એ પણ એડ કરવાની છે। બટેકું ઓપ્શનલ છે। બટેકાની ચિપ્સ મેં એકદમ પાતળી કરી છે, એટલે એ પણ ભીંડાની સાથે જ ચડી જશે। હવે આ બટેકા અને ભીંડાને આપણે તેલમાં જ સાંતળવાના છે। આ શાકને આપણે ઢાંકવાનું પણ નથી, એને આપણે ખુલ્લું જ ચડવા દેવાનું છે। વચ્ચે વચ્ચે મિક્સ કરતા જશું। હવે આ શાક આપણે ચડે ત્યાં સુધીમાં આપણે તેનો મસાલો બનાવી લઈએ। અડધો કપ ચણાનો લોટ લીધો છે, તેમાં હળદર નાખી દેવાની। લાલ મરચું 3 ચમચી જેટલું નાખ્યું છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। 2 ચમચી ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે। આમાં ધાણા જીરાનો સ્વાદ સારો લાગે છે, એટલે વધારે નાખવાનું। 2 ચમચી સિંગદાણાનો ભૂકો એડ કરી દઈએ। 1 લીંબુનો રસ એડ કરી દેવાનો। લીલા ધાણા એડ કરી દઈએ। 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। ખાંડ એડ કરી દેવાની 1 ચમચી। ગરમ મસાલો 1/4 ટીસ્પૂન જેટલો એડ કરી દઈએ। તેને હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મસાલો આપણો એકદમ મિક્સ થઈ ગયો છે, સરસ। હવે આપણે તે શાક પણ જોઈ લઈએ। શાકમાંથી આપણે ચીકાશ એકદમ નીકળી ગઈ છે, અને આપણે બટેકુને ભાંગીને પણ જોઈ લેવાનું છે, તો બટેકું પણ સરસ ચડી ગયું છે। હવે આપણે મસાલો એડ કરી દઈએ। હવે આપણે મસાલાને સારી રીતે તેમાં મિક્સ કરી લઈએ। મસાલો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને 2 મિનિટ માટે ચડવા દઈશું, જેથી આપણી ખાંડ અને બધો મસાલો સારી રીતે મિક્સ થઈ જાય। શાક આપણું થઈ ગયું છે, તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। આ શાક બનાવવું ખૂબ જ સરળ છે। આમાં ભીંડો પણ ભરવો નથી પડતો, જેથી ફટાફટ પણ થઈ જાય છે। ઉપરથી આપણે લીલા ધાણા નાખીને ગાર્નિશ કરી લઈએ, તો તૈયાર છે આપણું મસાલા ભીંડી। તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ।